વલસાડમાં લવ જિહાદનો એક કિસ્સો બહાર આવતા ચકચાર મચી ગઈ છે। મુસ્લિમ યુવકે પોતાની ઓળખ છુપાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી અને ત્યારબાદ તેને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી લીધા હતા। લગ્ન બાદ યુવતી યુવકના ઘરે જતા સમગ્ર હકીકત બહાર આવી હતી કે યુવક હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ હોવાની ખબર પડી। આથી યુવકના પરિવારજનોએ યુવતી પાસેથી મોબાઈલ લઈને યુવતીને ઘરમાં બંધક બનાવી સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનો પણ ચોંકી ગયા હતા। રસ્તામાં એક છોકરો હતો જે જીયા નાયકા કરીને આઈડી હતી, ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી, મેં એક્સેપ્ટ કરેલી, ફ્રેન્ડશીપ રીતે વાત કરેલી। અમારો એક વર્ષ જેવું હતી ફ્રેન્ડશીપ। પછી મેં દિવાળી થઈ ને પછી મેં એની ઘરે એની માસીને ઘરે લઈ ગયેલો છોકરો। મેં હિન્દુ છે એમ કરીને ઢોળિયા પટેલ અને નામ બતાવેલું અંકિત। પછી એના ઘરે એની માસીના ઘરે ગયેલા। પછી એટલે એના ઘરે ગઈને પછી અમે છે ને બીજે દિવસે મેં પપ્પા લોકોએ ફોન કર્યો ને કાં છે એમ કરીને, તો બતાવી મેં આ જગ્યા છે એમ। પછી બેની ઘરે જોવાનું રાખ્યું છોકરો લગ્નની વાત કરવા સારું। તો બેની ઘરે ગયા તો ખાલી 2 માણસને લાવેલો છોકરો, વડીલમાં ખાલી 2 છોકરાને લાવેલો હતો ને પપ્પા લોકોને બી એ જ નામે બતાવ્યું અંકિત ને મેં ઢોળિયા પટેલ છે એમ। નીકળી રહી મોમેડન છે છોકરો। એની ઘરે મને લઈ ગયેલા ને પછી ખબર પડી કે મુસલમાન છે। અમને એક માહિતી મળી કે વલસાડ વિસ્તારના અંદર એક લવ જિહાદનો કેસ આવેલો હતો। એ પરિવારને અમે કાલે રૂબરૂ મળવા ગયેલા। જ્યારે એ ઘટના અમે જ્યારે જાણકારી મળી, એ લવ જિહાદ કેસ એક અતુલનો વિધર્મી અમારી આદિવાસી ભોળીભાઈ દીકરીને જૂઠું નામ રાખીને એક ફેક આઈડી બનાવી, એ આઈડીના આધાર પર એને હાથે ચીટિંગ કરી ને લોભ લાલચ આપીને લગ્નનું લાલચ આપીને અને બ્લેકમેલ કરી। જ્યારે આ વિધર્મી જ્યારે અમને જે જાણ કરી તો અમે એને ઘરે મુલાકાત કરવા ગયેલા, આ બહેનના હાથે વાત કરી। મેં સરકારને પ્રશાસનને કહેવા માંગુ કે જ્યારે અહીંયાના ગૃહમંત્રી ગુજરાતના લવ જિહાદ માટે જે કાયદો બનાવે એનું જો કડકથી પાલન થતું હોત ને તો આજે આ ઘટના નહીં બનતી। બીજું કે સવારના 2 વાગ્યાથી અમે અહીંયા આવેલા પોલીસ પ્રશાસન પર અરજી માટે, ફરિયાદ માટે, કે અરજી તો 2 મહિના એક મહિના પહેલાં અરજી લખાયેલી, અરજીનો કોઈ અમને એનું કોઈ પરિણામ મળ્યું નહીં। તો આજે અમે સરકાર પોલીસ તંત્રને એમ કીધું કે એની વિરુદ્ધ ફરિયાદ કરો, કડકને કડક કાર્યવાહી કરો કે એ વિધર્મી ડ્રગ્સનો ધંધો કરે, દારૂની હેરાફેરી કરે અને ઉપરાંત 2 દીકરીઓને બી ફસાવેલી, પ્રેગ્નેટ કરી, એને હાથે બી એને ગલત કર્યું।